this computer હું કરું. Okay, it's progressing. Okay. રામ કબીર મીનુબેન તમે સ્ટાર્ટ કરી શકો. રામ કબીર. મન મરે માયા મરે 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 જાય શરીર આશા તૃષ્ણા ના મરે કહે ગયે દાસ કબીર કહે ગયે દાસ કબીર. હરિએ આપેલ જિંદગી તમે જીવીને જાણો તમે જીવીને જાણો. કાય તમારી માય તમારી સમજીને તમે માણો. હરિએ આપેલ જિંદગી તમે જીવીને જાણો તમે જીવીને જાણો. મોહ માયાના બંધન છોડો લઈ લો હરિનું નામ. સૌના જીવમાં પ્રભુ દેખી કરો પ્રભુ સાથે વાત રે. હરિએ આપેલ જિંદગી તમે જીવીને જાણો તમે જીવીને જાણો. આ સૃષ્ટિના સર્જનહારે આપી છે તને કાયા. શ્વાસ શ્વાસમાં સર્જનહારે આપી છે તને માયા. હરિએ આપેલ જિંદગી તમે જીવીને જાણો તમે જીવીને જાણો. સુખ દુઃખ તો જીવનના રંગ આવે છે ને જાય. કસોટીની ઘડીઓમાં તમે હરીને રાખો સંગ રે. હરિએ આપેલ જિંદગી તમે જીવીને જાણો તમે જીવીને જાણો. મન તારું તને તારું શુદ્ધ રાખીને માણો. કર્મ તમારા ધર્મ તમારા જ્યોત સમજીને રાખો. હરિએ આપેલ જિંદગી તમે જીવીને જાણો તમે જીવીને જાણો. હસતા હસતા દુઃખ વેઠી સુખને આપો માન. દયા ક્ષમાનો સાગર બનીને સૌને આપો માન રે. હરિએ આપેલ જિંદગી તમે જીવીને જાણો તમે જીવીને જાણો. કાય તમારી માય તમારી સમજીને તમે માણો. હરિએ આપેલ જિંદગી તમે જીવીને જાણો તમે જીવીને જાણો. રામ કબીર. રામ કબીર. રામ કબીર શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ ના કબીર વિઝડમના સેશનમાં તમારા બધાનું સ્વાગત કરું છું. મીનાક્ષીબેન કિરીટભાઈ દેસાઈ ક્વિન્સી ફ્લોરિડા થી બહુ સુંદર ભજનનું આજે રજૂઆત કરી અને એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા બદલ શ્રી રામ કબીર ભક્ત સમાજ તમારો ઘણો ઘણો આભાર માને છે. થેન્ક યુ બેન. ને આ રીતે તમે જોડાતા રહેજો. થેન્ક યુ. રામ કબીર ફરી પાછા ભક્ત સમાજના સર્વ ભક્તજનોને કબીર વિઝડમની અંદર સ્વાગત કરું છું. કબીર વિઝડમ રવિવારે જ્યારે આપણે બધા ભેગા થઈ સદ માર્ગ જવા માટે સદ વિચારો
નું જે આપલે કરીએ છીએ, તો એ ટ્રેડિશનલ જાળવી રાખવા બદલ તમારો ઘણો ઘણો આભાર. અને આ રીતે આપણા એકબીજાની લેવડ દેવડ વિચારોની, કે જેથી આપણું જીવન એક સરળ રીતે પાસ થાય. જેમ કે મીનાક્ષીબેને હમણાં બહુ સુંદર ભજનમાં વર્ણવ્યું કે હરિએ તો આપણને જિંદગી આપી છે, પરંતુ એને કેવી રીતે બેલેન્સ કરીને આપણે જીવવાનું છે, એ જીવન કેવી રીતે આપણે સદમાર્ગે એનો ઉપયોગ કરવાનો છે, અને હરિએ જે આપેલી આપણી અમૂલ્ય ભેટ છે એને આપણે કેવી રીતે આપણે જગતની અંદર પ્રકાશિત કરીએ અને આપણી સરાઉન્ડિંગમાં, જગતની અંદર શાંતિ સમૃદ્ધિ વધેલી રહે. તો એ પ્રગતિને યાદ રાખીને આપણે જોઈએ તો હરિએ જીવન જીવવા માટે આપણને ઘણી બધી વસ્તુઓ સાથે આપી પણ છે. આપણે મેન્યુઅલની ઘણીવાર વાતો કરીએ છીએ કે આ મેન્યુઅલ આપણી પાસે નથી, પરંતુ આપણી સનાતન સંસ્કૃતિની અંદર એટલા બધા ઋષિ મુનિઓએ એટલું બધું ડીપ થિંકિંગ કરીને આપણા માટે જીવન સરળ રીતે જીવી શકીએ, મોહ માયાના એવા લપેટમાં ના આવી જઈને આપણે એક સુખી જીવનને અનુભવ કરી શકીએ. એ અનુભવ કરવા માટે ઘણી બધા રસ્તા, ઘણી બધી આપણને હેલ્પ આપી છે. તો એ બધી હેલ્પ આપણે કેવી રીતે આપણી જાતે આપણે યુઝ કરી શકીએ. અને એ આજે જેમ કે આપણે જોઈએ છે ભજન કીર્તન, આ બધામાં પણ આપણને જે મળે છે, પ્રાપ્ત થાય છે, એ કેવી રીતે આપણે પ્રાપ્ત કરવાનું છે, એ શું પ્રાપ્ત થાય છે, એનો અનુભવ કેવો હોય છે, એ બધું આપણે કાયમ વિચારતા રહીએ છીએ. કબીર વિઝડમ એ જ વિચારણા ઓલવેઝ જુદી જુદી રીતે પ્રગટ કરતા, જુદા જુદા વક્તાને લાવીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે હું આપણા આવા જ વન ઓફ ધ ફેક્ટર કે જે આપણાને ઘણો બધો જીવનમાં અફેક્ટ કરે છે, અને આપણે એને સમજવા માટેનો પહેલા તો પ્રયત્ન કરીશું. તો આજે હું આપણી સાથે રાજુભાઈને જોડાવા વિનંતી કરું છું. સો રાજુભાઈ, તમે આવો. અને રાજુભાઈ ડાહ્યાભાઈ ભક્ત, ચિનો હિલ્સ, કેલિફોર્નિયા થી આપણી સાથે જોડાય છે. અને રામ કબીર રાજુભાઈ. રામ કબીર, રામ કબીર. હવે હું આજના સબ્જેક્ટની વાત કરું તો આજે આપણો સબ્જેક્ટ છે નાદ બ્રહ્મ અને ધ સાઉન્ડ્સ વિચ હીલિંગ અસ. સો આપણે પ્રથમ તો સામાન્ય જનો કે જે મારા જેવા એવરેજ પીપલ હોય ભક્ત સમાજની અંદર કે આખા વર્લ્ડની અંદર, તો આપણી અન્ડરસ્ટેન્ડિંગ એક ભક્ત સમાજ તરીકે એક એવી છે કે નાદ બ્રહ્મ એટલે એક પુસ્તક, કે જે પુસ્તકમાંથી આપણે ભજન કીર્તન પ્રાર્થના એ બધું આપણે કરીએ છીએ, અને એક સંગ્રહની આપણે વાત કરીએ છીએ ત્યારે, અને એને આપણે નાદ બ્રહ્મ કહીએ છીએ. અને બીજું સાઉન્ડ અને હિલિંગ, એ બીજા બે શબ્દ છે. તો તમે મને શરૂઆતથી એને સમજાવો કે નાદ બ્રહ્મ પ્રથમ તો એ ખરેખર મારી અન્ડરસ્ટેન્ડિંગ છે એ જ છે કે એનાથી કંઈક વિશેષ છે? તો શરૂઆત. તો ઓમ શ્રી કબીરાય નમઃ. સૌને રામ કબીર. અને સૌપ્રથમ તો જે હેમંતભાઈ કીધું કે કબીર વિઝડમનો ઉદ્દેશ્ય એ જ છે કે આપણે સૌ સાથે મળી અને એકબીજા પાસેથી શીખીએ. અને મીનાક્ષીબેને કે મીનાબેને પણ જે ભજન ગાયું તેમ કે આ જીવન જે પ્રભુએ આપ્યું છે એને જાણીએ આપણે. અને જાણવા માટે શું ખબર, જાગૃતતા જોઈએ આપણે, અને આપણી પ્યાસ જોઈએ, અને અભ્યાસ જોઈએ, અને પ્રેક્ટિસ જોઈએ. જે કંઈ આપણે જે રીતે બહારના જગત માટે આપણા ઘરનું સંચાલન કરવા માટે મહેનત કરવી પડે, તે જ રીતે આ પ્રભુએ આપેલું જીવનને જાણવા માટે પણ આપણે એ પ્રયાસ કરી અને મહેનત કરવી પડે. તો અમારો ઉદ્દેશ્ય એ જ છે. અમે કોઈ એક્સપર્ટ નથી, પરંતુ કબીર વિઝડમના માધ્યમ દ્વારા જે પૃથ્વી પર આપણે આવ્યા છે, તો જુદી જુદી રીતે કયા રીતે આપણે જાગૃતતા મેળવીએ, કઈ વસ્તુનો જ્યારે એક્સપ્લોર કરીએ, તો એ એક્સપ્લોરેશન જ્યારે આપણે કરીએ ને, ત્યારે આપણને ખબર પડે. અને જ્યારે પણ તમને એ એક્સપ્લોર આપણે કરીએ ત્યારે કંઈ
ઇન્ટરેસ્ટ લાગે જે વ્યક્તિને, તો તેમાં તમે ઊંડાણમાં જઈ શકો. કારણ કે બહુ જુદી જુદી રીતે અમ, આ પૃથ્વી પરનું જીવન આપણે જોઈ શકીએ અને એક્સપ્લોર કરી શકીએ. તો આજે જે વિષય લીધો છે અમે નાદ બ્રહ્મ, કારણ કે હેમંતભાઈ પૂછ્યો સવાલ કે નાદ બ્રહ્મ એટલે હું તો પુસ્તક તરીકે જ જાણું છું એમ, પરંતુ નાદ બ્રહ્મનો અર્થ શું અને એને આપણે ઊંડાણમાં કેવી રીતે સમજીએ અને એના બેનિફિટ શું છે કેવી રીતે આપણે સમજીએ. તો બહુ વેરી ગુડ પ્રશ્ન હેમંતભાઈ, કે નાદ એટલે સાઉન્ડ, બરાબર, અને બ્રહ્મ એટલે આ યુનિવર્સ કહો કે કોન્શિયસનેસ કહો, રાઈટ. તો આ યુનિવર્સલ કોન્શિયસ કે તો નાદ બ્રહ્મ એમ કે તો નાદ બ્રહ્મ, તો નાદ બ્રહ્મ યુનિવર્સ ઇઝ સાઉન્ડ એમ. આ અસ્તિત્વ જ સાઉન્ડ છે. જે રીતે કહેવામાં આવ્યું છે બિગ બેંગ થિયરીમાં, આપણે થોડું સાયન્સને પણ લઈશું કે બિગ બેંગ થિયરીમાં કે જે વેસ્ટર્ન વર્લ્ડમાં એમ કે ફર્સ્ટ દેર વોઝ અ વર્ડ પણ વર્ડ સાઉન્ડ. આજે હું કંઈ બોલું છું, હેમંત બોલું, તો હેમંત ઇટ્સ અ સાઉન્ડ, બરાબર. તો પહેલા પૃથ્વી પર એમ કે જ્યારે આ અસ્તિત્વમાં આવ્યું, પૃથ્વી તો નહીં પણ યુનિવર્સ, ત્યારે સાઉન્ડ, અને સાઉન્ડ પહેલા પ્રથમ આવ્યો. હવે એ આપણા ઋષિઓ પણ કહે છે, ઋષિ મુનિઓ કે બીજી બધી પરંપરાઓમાં પણ એમ માનવામાં આવે છે કે હા, ધ ફર્સ્ટ વોઝ ધીસ. અને એ સાઉન્ડ, તો હવે એ સાઉન્ડ જે કે નાદ બ્રહ્મ, હવે સમજ પડી કે નાદ સાઉન્ડ અને બ્રહ્મ એ કોન્શિયસનેસ યુનિવર્સ. તો યુનિવર્સ ઇઝ સાઉન્ડ. આખું જગત કે આખું યુનિવર્સ ઇઝ નથિંગ બટ સાઉન્ડ. અને સાઉન્ડ વાઇબ્રેશન્સમાં હોય છે હંમેશા. પરંતુ હવે નાદની જ વાત કરીએ, સાઉન્ડની વાત કરીએ, તો બે જાતના સાઉન્ડ આપણે જોઈએ, રાઈટ. હવે તમને કઈ પ્રશ્ન છે એ વિશે? નથી સંભળાતું, અનમ્યુટ કરજો. હા, તમે જે આ યુનિવર્સની વાત કરી કે યુનિવર્સ જે પ્રગટ થયું કે ભાઈ પ્રથમ જે અસ્તિત્વમાં આવ્યું ત્યારે એક જાતનો આપણે બિંગ બેંગ જે આપણે થિયરી વાપરીએ છીએ એ સાઉન્ડ એક મોટો થયો અને એ સાઉન્ડ થકી પછી આ પૃથ્વી અસ્તિત્વમાં આવ્યું. આ બધું પછી જીવ પૃથ્વી પર જીવ આવ્યો. આપણે મિલિયન્સ ઓફ યરની હિસ્ટ્રી જોઈએ તો, પરંતુ એ જે સાઉન્ડ છે, તમે એમ કહો છો કે સાઉન્ડ ઇઝ કાઇન્ડ ઓફ ઓરિજિનલ. એ હતો પ્રથમ અને પછી અત્યાર સુધી એ છે જ અને એ ભવિષ્યમાં પણ રહેવાનો છે. એટલે ઘણા ઋષિ મુનિઓ એને કહી છે કે નાદ એટલે કે એક જાતનું ધ રિવર ઓર ફ્લો ઓફ સાઉન્ડ, કે જે યુનિવર્સલ આપણે સનાતન કહીએ એ પ્રમાણે. તો મને હવે તમે એ સમજાવો કે એ જેનું ટ્રાવેલિંગ છે નાદનું, અને તમે કહો છો કે નાદ કંઈક બે પ્રકારના આવે, તો કયા કયા એના વિશે થોડા પ્રકાશ હા, પાડો. એ સારો પ્રશ્ન. કારણ કે આપણે પહેલા સમજ્યું કે નાદ, કારણ કે કબીર સાહેબ ઘણી જગ્યાએ આપણને અનહદ નાદની વાત કરે છે, રાઈટ. એના ભજન સાખીઓમાં અનહદ નાદ આવે છે. તો નાદ સાઉન્ડ બે પ્રકારના. એક તો કંઈ પણ બે વસ્તુના ટકરાવથી સાઉન્ડ જે ઉત્પન્ન થાય ને અહદ સાઉન્ડ કહી. ધારો કે એમ આપણે તાબડી ફાડીએ કે કે કંઈ પણ કહીએ, કંઈ કરીએ, વાજિંત્ર બગાડીએ, તો એ આહત, એટલે એ બે વસ્તુના ટકરાવથી જે સાઉન્ડ આવે તે એક વસ્તુ. અને બીજો અનહદ. અનહદ એટલે શું કે ભાઈ કોઈ પણ ટકરાવ વગરનો સાઉન્ડ. જ્યારે આ યુનિવર્સનું અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી જે એક સાઉન્ડ, એટર્નલ સાઉન્ડ, કોઈ પણ વાજિંત્ર વગર ચાલે છે, એને અનહદ સાઉન્ડ, અનહદ નાદ કહે છે. અને એવો કે જે આપણા ઋષિ મુનિઓએ એકદમ ડીપ મેડિટેશનમાં સાંભળો કે આ શું છે, આ એક કઈ વસ્તુ છે કે એટર્નલ છે, સતત છે, અને યુનિવર્સમાં હંમેશા હોય છે. જોઈએ
પણ કારણ કે હવે સાઉન્ડની આપણે ડિટેલમાં થોડુંક જઈશું સાયન્સની ફિઝિક્સની દ્રષ્ટિએ કે ભાઈ સાઉન્ડ વાઇબ્રેશન્સના બનેલા અને વાઇબ્રેશન્સની જુદી જુદી ફ્રીક્વન્સી હોય એના પર આપણે વાત કરીશું. પણ આપણે થોડુંક આ કબીર સાહેબની એક બે સાખી લઈ લઈએ કે ભાઈ એ અનહદ નાદ આપણે એ કેવો છે અને ક્યારે તમે એને સાંભળી શકો. કારણ કે એ કાન દ્વારા સંભળાશે નહીં એમ ઇન અ વે. એ તમારી સમહાવ ઉર્જા એનર્જી ટુ એનર્જી દ્વારા તમે એને અનુભવી શકો. તો કબીર સાહેબ ઘણી એક સાખીમાં કહે છે કે મન બાવરા ક્यों ડોલતા, મન બાવરા ક્यों ડોલતા, ભીતર ઝંખાર સુની ક્यों ના, કહે કબીર જબ મન રૂકે તબ નાદ સુને જન. એટલે એ કબીર સાહેબ એમ જ કહે છે કે જો આ જે અનહદ નાદ છે એ અનહદ નાદને જો સાંભળવો હોય તો મન જે હંમેશા ડોલતું રહે છે ને અંદરની ઝંખારને નથી સંભળાતું, તો મન જ્યારે સ્થિર થઈ જાય, કમ્પ્લીટલી ક્વાયટ થઈ જાય, ત્યારે તમે એ નાદને તમે અનુભવી શકો એમ. તો બેચેન મન કે એ જે દિવ્ય સાઉન્ડ આને કહેવામાં આવે, બીજી શબ્દ રીતે આપણે કહીએ અનહદ નાદને, તો આમ તો સંભળાવવાનો નથી આપણાથી. તો એને માટે મનને શાંત કરવું પડે એકદમ. પછી બીજી અમુક એક બે સાખીમાં એમ કહે છે કે અનહદ બાજે અંતર બાજે સુની સુની ગગન સમાના, કબીર ये ज्ञान अनुपा गुरु मिले सहज सुहाना. તો સહજ સુહાના એમ કહે છે કે જે આ એક જે અનહદ ના દિવ્ય ધ્વનિ આપણે કહીએ સતત વાગ્યા જ કરે છે અને સુની સુની ગગન સમાના એમ કે આખા યુનિવર્સમાં છે. તો કહે કબીર એ જ્ઞાન અનુપા, એક અનોખું જ્ઞાન છે, પણ એ ક્યારે કોઈ ગુરુના માર્ગદર્શનથી તમે એ કરી શકો. તો એ રીતે અને ઘણી બધી સાખીઓ કબીર સાહેબે કહે છે. કારણ કે આપણે આ જ્યારે પણ ટોપિક કંઈ લાવીએ ત્યારે કબીર સાહેબના સાખીઓની સાથે સાથે આપણે ચાલતા જવાનું છે, કારણ કે તો જ આપણે કબીર વિઝડમને એ કરી શકીએ. આવી અનેક નાદ બિન જાને ના કોઈ નાદ હી નામ સમાના, કહે કબીર સો યોગિયા જો નાદુ નિદાન પછાના. એમ કે જે કારણ કે આપણે યોગને લાવીએ છીએ આમાં પાછો, તો એમ કહે છે કે એ નાદ બિન જાણે ના કોઈ, એમ કે એ બહારના સાઉન્ડ તો બધા જાણે પણ અનહદને કોઈ જાણતું નથી. તો એમ કે કહે કબીર સો યોગિયા, એ કયો યોગી જેણે નાદને સાંભળ્યો કે અનુભવ્યો, એ જ ખરો યોગી કહેવાય એમ. અને આપણે ઇવન ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણએ અનહદ નાદની જુદી રીતે વાત કરી છે. તો અલગ જુદી જુદી રીતે કહી છે, નાદ રહ્યો સુરતી રહી ગઈ, રહ્યા કછું ન જાય, નાદ રહ્યો સુરત રહ ગઈ, રહ્યા કછું ન જાય, કહે કબીર યહ મિલન અપૂજ્યું, સમજે બિરલા ભાઈ. તો એમ કે ઇવન નાદ ફક્ત રહ્યો ને સુરતી એટલે જે કોન્શિયસનેસ કે ચેતના પણ એમાં સમાઈ ગઈ નાદની અંદર, રહ્યા કછું ન જાય, પછી કંઈ નથી રહી જતું. કહે અપૂજ્ય, આ એક મિલન જ્યાં ચેતના પણ સાઉન્ડની અંદર સમાઈ જાય, એ અનોખું મિલન છે. તેવી રીતે કબીર સાહેબ જુદી જુદી સાખીઓમાં આપણને અનહદ નાદની બહુ સરસ રીતે સમજ આવે છે. તો હવે ખ્યાલ આવી ગયો કે અનહદ જે કોઈ પણ વસ્તુના ટકરાવથી નથી, એ સતત ચાલતો આવ્યો છે. અને ઋષિમુનિએ જે અનહદ નાદની આપણે વાત કરીશું, ને નાદ એ તો આપણે જાણીએ જ છીએ. તો હવે થોડી સમજ પડી? યસ, તમે કહો છો થોડું મને એક સમજ પડે છે. અને એ રીતે કે પ્રથમ તો જે પ્રશ્ન હતો કે નાદ બ્રહ્મ એટલે શું, એનો થોડો ખ્યાલ આવી ગયો મને હવે કે આપણે હું જે બુક રૂપે સમજતો હતો ત્યાર સુધી, તો મારા કન્ક્લુઝન એવું કરી શકું કે એ જે સંગ્રહ છે ભજનોનો,
એ સંગ્રહથી એમાં એવો કોઈક સાઉન્ડ છે કે જે મારે જીવનભર સાંભળવાનો છે. એટલે કે નાદ કે જે પ્રગટ થાય છે, જે મારા કાનને સંભળાય છે, અને હું ધારું કે મારે નથી સાંભળવો તો એ મને સંભળાય છે. એ તમે જે કહ્યું તે પ્રમાણે આહત નાદ. અને જે અનાહત નાદ છે એને મારે મન દ્વારા પ્રયાસ કરવો પડે છે કે એ સાંભળવા માટે. એવું કંઈક મને કંઈક ખ્યાલ આવે છે કે મારે અંદરથી મનથી એને પ્રયત્ન કરવા પડે. જ્યારે પેલો અવાજ તો જેમ કે બહાર કંઈક રીંગ વાગે, કોઈક કદાચ બૂમ પાડે, આપણે તાળીઓનો અવાજ આવે, તો હું કઈ સ્ટોપ નથી કરી શકતો કે એ મારા કાનમાં નહીં જાય. સો બંને બહુ સુંદર રીતે થોડું સમજ આ બાબતે તમે કંઈક પ્રકાશ પાડવા માંગતા હો. હા, એટલે શું થાય કે જે પુસ્તકની વાત કરી, જે શબ્દો છે એ સાઉન્ડ આપણે ભજનો દ્વારા કબીર સાહેબ કે એની અંદર જે અસંખ્ય આપણા નાદબ્રહ્મની અંદર તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, દરેકની અખો છે કે ઘણા બધાના આપણે આખું ભંડાર છે આપણે તો, રાઈટ. તો એ જે બધા ભજનો છે એ ભજનો ગાઈને તમે એમાંથી તમે ભક્તિ કરો અને સમજ તમારા જીવનની મળે, રાઈટ. પરંતુ એને માટે શું થાય કે એ એક ભજનોનો સંગ્રહ છે, રાઈટ. અને જે આપણે અનહદ નાદની વાત કરી છે કબીર સાહેબ, જે આપણે, કારણ કે શું થાય કે મનુષ્ય જીવનને જાણવું હોય, રાઈટ, તો અલગ અલગ રીતે આપણે જાણી શકીએ, રાઈટ. ધારો કે ભગવદ્ ગીતામાં આપણે શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ આ તમે આત્મા સ્વરૂપ છો, બ્રાહ્મણ છો, અને બ્રાહ્મણ ને એ જે સ્વરૂપ છે એને કોઈ આગ એનો બાળી નથી શકતું, પાણી ભીંજવી નથી શકતું, પવન એને કંઈ નથી કરી શકતો, રાઈટ. એ બધી વાત કરે છે. તો એ ચૈતન્ય કયું છે? તો હવે ચૈતન્ય તમારે જાણવું હોય, રાઈટ, તો તમે કેવી રીતે જાણવાના? એનું જે મિલન થવું જોઈએ ચૈતન્યનું, એમ મન દ્વારા તો થવાનું નથી, કારણ કે મનની લિમિટેશન હોય છે અને મન બધી જ વસ્તુનું ઇન્ટરપ્રિટેશન કરે, બરાબર. એટલે એ ભજનનો સંગ્રહ ભજન પૂરતો આપણે રાખીએ, બરાબર. પણ એમાંથી આપણે જોઈએ એ એક શિખામણ પણ આપે છે, પણ ભજનો દ્વારા, કે ભાઈ અનહદ નાદ કે જે એવો છે કે સતત, જેને ઋષિમુનિએ ડીપ એમાં જોઈને સાંભળ્યો કે ઓમ એક એટર્નલ સાઉન્ડ આખા યુનિવર્સમાં. હવે બીજી પરંપરાઓમાં કદાચ જુદી રીતે કહેતા હશે, પણ આપણા ઋષિમુનિઓ ઉપનિષદ છે કે વેદમાં એ રીતે કહી ગયા છે કે ભાઈ આ યુનિવર્સલ સાઉન્ડ એક ઓમ તરીકે એ લોકોને સાંભળવામાં આવ્યો અંદરથી. અને એ વિચ ઇઝ એટર્નલ, હંમેશા નિરંતર ચાલુ રહે છે એમ. અને જેમણે અનુભવ્યો છે એ લોકોનું એવું કહેવું છે કે એ નિરંતર તમારે કોઈ પણ કર્યા વગર એ તમારી અંદર સંભળાયા કરે એમ, સતત. તો ઓમ એટલે તેને આપણી પરંપરામાંથી આવીએ છીએ, એટલે અવર ફોકસ ઇઝ ઓન ઓમ, કે ભાઈ એટર્નલ જે ઓમ છે એ સતત નિરંતર ચાલે છે, તેને આપણે ફોકસ કરીને આપણે ચેન્ટિંગ કરી શકીએ, કે માઇન્ડને આપણે શાંત કરી શકીએ. અને એ શાંત મન જ્યારે એટલું શાંત થઈ જાય, જે રીતે કોઈ કહે ને કે ડર્ટી વોટર હોય અને નીચે આપણને દેખાય નહીં, પણ એ જ વોટર એકદમ શાંત થઈ જાય અને ડર નીચે બેસી જાય, ત્યારે આપણને એકદમ ક્લેરિટી આવી જાય ને દેખાય. તે રીતે આર્યો આ પણ મન શાંત થવાથી જ, જે એટર્નલ સાઉન્ડ છે એ તો ચાલતો જ છે, ચાલતો રહેવાનો જ છે, પણ એ કે આપણને નહીં સંભળાશે જ્યાં સુધી મન કમ્પ્લીટ શાંત નહીં થઈ જાય ત્યાં સુધી એમ. એટલે આ બધા ભજનો દ્વારા જુદી જુદી રીતે આપણને આ જે ચૈતન્ય છે એને આપ સમજાવવાની કોશિશ કરી, અને ચૈતન્યને પામવું કેવી રીતે, કે એનું મિલન કેવી રીતે થાય, એના અલગ અલગ રીતે આપણને દરેક જે મહાન ચેતનાઓ થઈ ગઈ, સંત કબીર છે કે અન્ય, એ લોકો આપણને નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, આપણે જુદી જુદી રીતે કહેતા ગયા, સમજાવતા ગયા છે. એ નાદ બ્રહ્મા આપણને કીધું છે.
તો મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે પાછા આપણે જઈએ તો જે ફ્રીક્વન્સીની વાત કરીએ, જેમ કે આપણે બંને હમણાં વાતો કરીએ છીએ, બરાબર? તો એ અવાજો એની કોઈક મર્યાદા હોય કે કદાચ જો જગતની અંદર રહે તો કેટલા ટાઈમ સુધી રહે, ક્યાં સુધી પહોંચે, એની શું અસર રહે, બરાબર? અને તમે જે ઓમની સાઉન્ડ કહો છો, કે તમે જે એને અનહર્ડ સાઉન્ડ કહો છો, કે જે આપણને આપણા કબીરજી પણ આપણને સમજાવી ગયા છે કે એ જે સાઉન્ડ છે જે કાયમને માટે છે, તો એ બંને જે ડિફરન્સ છે, એ બંનેના ડિફરન્સ વિશે તમે થોડું જરા પ્રકાશ પાડો. એટલે ડિફરન્સ તો આ જ કીધું ને કે જે આહત સાઉન્ડ છે એ કોઈ પણ બેના ટકરાવથી થાય, રાઈટ? અને એને હદ છે, એને કોઈ ટકરાવની જરૂર નથી, કારણ કે એ કોઈ પણ ટકરાવ વગરનો નિરંતરનો સાઉન્ડ છે. હવે સાઉન્ડ ને ફ્રીક્વન્સીનો એક શબ્દ તું એ યુઝ કર્યો, તો સાઉન્ડ શું છે? હવે ફિઝિક્સની દ્રષ્ટિએ જોઈએ, સાયન્સને લાવીએ, તો સાઉન્ડ ઇઝ નથિંગ બટ વાઇબ્રેશન. એટલે હવે એમ કહેવામાં આવે છે, આપણે થોડું સાયન્સની કે ફિઝિક્સની દ્રષ્ટિએ લાવીએ તો દરેક વસ્તુ વાઇબ્રેટ થાય છે. આપણે પણ વાઇબ્રેટ થાય છે, આપણે પણ ધારો કે આપણે લઈએ સેલને લઈએ, સેલની અંદર કે એટમને લઈએ, તો એટમની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. તો હવે એ લોકો સાયન્સે જ્યારે સાયન્ટિસ્ટોએ ઇલેક્ટ્રોનને પણ અંદરથી બારીકથી જોયું, તો ઇટ ઇઝ નથિંગ બટ ટર્મ્સ ઓફ સ્પેસ. જે પદાર્થ વસ્તુ છે એકદમ કદાચ 0.01 કેવા પર્સન્ટેજ હશે, બાકી બધું તો સ્પેસ છે. અને સ્પેસ ઇઝ નથિંગ બટ એનર્જી, અને એનર્જી વાઇબ્રેટ થાય છે. આ એક હવે સાઉન્ડ ને આપણે વાઇબ્રેશન્સમાં લાવીએ કે સાઉન્ડ ઇઝ નથિંગ બટ વાઇબ્રેશન્સ, અને વાઇબ્રેશન જે થતી છે એની ફ્રીક્વન્સી, એ ત્રણને આપણે જોડવાના છે. તો સાયન્સે જ્યારે એટમને અંદર જોયું, તો આ રીતે એમ કે નથિંગ બટ સ્પેસ. ઇવન એમ કહેવામાં આવે છે કે ઇવન પૃથ્વી છે, પૃથ્વીના જે બધા એટમ્સને જો જોવામાં આવે તો ઇટ્સ નથિંગ બટ સ્પેસ, અને બધું માસ જે પદાર્થ છે એને જો તમે એમ કે ભેગું કરો પદાર્થને, એ બધો પદાર્થ એમાંથી થોડો થોડો લઈને, તો એક વાડકી ભરીને કે મુઠ્ઠી ભરીને રાઈસ આપણે લે, એટલો જ પદાર્થ છે આખી પૃથ્વીનો. એવરીથિંગ એલ્સ ઇઝ અ સ્પેસ. અને એ એક એકદમ આપણી પેલી એ કરી નાખે એના જેવું છે. એમ આપણે વી વિલ બી કમ્પ્લીટલી સરપ્રાઇઝ ટુ સી કે પદાર્થ આટલો જ છે, બાકીની બધી સ્પેસ છે. અને સ્પેસમાં જે આ વાઇબ્રેશન ચાલે છે, આપણું આખું શરીરની અંદર જે સેલ ને બધું છે એ પણ વાઇબ્રેટ થાય છે, અને વાઇબ્રેટ એટ સર્ટન ફ્રીક્વન્સી. જે રીતે આપણે રેડિયો સ્ટેશન કેમ જુદી જુદી ફ્રીક્વન્સી પર તમે ટ્યુન કરી શકો, તો એ જ રીતે આપણે આપણા પણ વાઇબ્રેશન્સ અલગ અલગ હોય. હવે વાઇબ્રેશન અલગ અલગ હોય તો પાછું આપણા વિચારો, ઇમોશન્સ, ફિલિંગ્સ એ બધા વાઇબ્રેટ થાય છે. અને એ વાઇબ્રેટની ફ્રીક્વન્સી કેવી છે એના પર આઈ થિંક આપણે થોડીક વાતો કરીએ. કોઈ પ્રશ્ન છે? હવે થોડીક સમજ પડી? ના, સમજ પડી. તમે કહ્યું તેમ બહુ સુંદર રીતે તમે સમજાવ્યું કે આ બધી જ વસ્તુ જે છે જગતની અંદર, એ બધી જ જગતની વસ્તુની અંદર અવકાશ છે, થોડી જગ્યા છે, અવકાશ. અને એ અવકાશને સાથે રહીને એનું અનુકંપન થાય છે, અને અનુકંપન થવાથી એક અવાજ પ્રગટ થાય છે. એ અવાજને આપણે સાઉન્ડ કહે છે. અને એ સાઉન્ડ એ પોતપોતાની ફ્રીક્વન્સી પ્રમાણે સર્વાઈવ થાય છે. હવે જે આપણે એને આપણે અત્યારે આહટનાટ કે બે વસ્તુના ટકરાવથી, તમે જે આગળ કહ્યું તે પ્રમાણે બે વસ્તુના ટકરાવથી જે પ્રગટ થાય છે, એ આપણે અત્યારે સમજીએ. પરંતુ આજે આપણે જે લેવલ પર તમે અમને લઈ જવા માંગો છો, એ લેવલ છે અનાહત. અને એ અનહદ જે અવાજ છે કે જે પ્રકૃતિની અંદર પ્રથમથી છે, હજી પણ છે, અને સનાતન યુગો યુગો તક રહેશે. તો એનું હવે એ તમે જે અમને
ફ્રીક્વન્સી છે, પણ એ અમને કેવી રીતે ખબર પડે કે આ અવાજ એ છે, અને એ અમારે કેવી રીતે ઓળખવો, અને એને અમે કેવી રીતે અનુભવ કરીએ, એના વિશે તમે થોડો અમારે માર્ગદર્શન પર લઈ જાઓ. હા, એટલે એ છે ને, જો અનહદ પર જતા પહેલા આપણે બે વસ્તુ આપણે પહેલા જોવાની. એક તો કે ભાઈ અનહદ એ બહુ ડીપર મિનિંગની વસ્તુ છે, અને જો તમારે સાધનાથી અનુભવવું હોય તો. પરંતુ એક બીજો સબ્જેક્ટ છે કે ભાઈ આ જ્ઞાન જે છે કે સાઉન્ડ ઇઝ વાઇબ્રેશન્સ, અને એવરીવન ઇઝ વાઇબ્રેટિંગ. એવરી પદાર્થ કે એવરીથિંગ વોટ યુ સી ઇઝ બેઝિકલી વાઇબ્રેટિંગ. તો એ વાઇબ્રેશન્સના આપણે લેવલ કેવા હોવા જોઈએ, અને એ વાઇબ્રેશન દ્વારા તમે તમારે હીલ કેવી રીતે કરી શકો તમારા બોડીને. કારણ કે શું, આપણે એક જે લાસ્ટ બે એક વખત આપણે વાતો કરી છે કબીર વિઝડમમાં, કે જેમ જેમ આપણી એજ થાય તેમ તેમ આપણે સ્વસ્થ રહેવાનું છે. અને જેમણે જેમણે પ્યાસ છે કે ભાઈ ના, મારે આ મારું સાચું સ્વરૂપ શું છે એને મારે જાણીને જવું છે. જેટલો સમય મારી પાસે છે એટલો સમય, ક્યારે આપણે પૃથ્વીથી વિદાય લેવાના છે એ તો આપણને ખબર નથી, પણ જેટલો સમય છે એ સમયની અંદર જો મારે જાણવું હોય થોડું ઘણું, તો એના માટે મારે શરીર સ્વસ્થ રાખવું જ પડશે, મન સ્વસ્થ રાખવું જ પડશે. નહીં તો પછી આપણો સમય સામા જાય એને ફિક્સ કરવામાં, કે એને તંદુરસ્તી પાછી લાવવામાં જ સમય આપણો જતો રહીને પછી તો આપણો સમય પતી પણ જાય પૃથ્વી પરથી વિદાય લેવાનો. એટલે પ્રશ્ન એ થાય કે હાઉ કેન વી કીપ અવર બોડી હેલ્ધી, માઇન્ડ હેલ્ધી, સો વી કેન એક્સપ્લોર. કારણ કે જે લોકો 60, 65, 70, 75 થઈ ગયા છે, અને હવે સમય એ લોકો પાસે એટલો આપણી પાસે નથી, તો પછી આપણે જાણવું છે કે ભાઈ અમારે જે લિમિટેડ ટાઈમ છે એની અંદર હું કેવી રીતે આ જાણું અને સ્વસ્થ કેવી રીતે રહેવું એમ. તો એ જે સાઉન્ડ, વાઇબ્રેશન અને ફ્રીક્વન્સી, એના પર આપણે ફોકસ કરીએ, રાધર ધેન ગોઈંગ ઇન ટુ ધી અલ્ટિમેટ ઓફ ધ નાદ, અનહદ નાદ. કારણ કે એ વિષય થોડો ઊંડો છે એનો. તો આ જે ફ્રીક્વન્સીની વાત કરી, રાઈટ. હવે ફ્રીક્વન્સીમાં શું થાય કે આપણે કેટલી આપણા વાઇબ્રેશન કેવા છે ખબર ને. આપણે અત્યારે જુવાનિયા લોકો અહીંયા મેં પણ મારી ડોટર ઘણીવાર વાત કરતા, ઓ ડેડ, આઈ ડિડન્ટ ગેટ ધ ગુડ વાઇબ્સ ફ્રોમ ધીસ પર્સન. ત્યારે કોઈ કોન્ટ્રાક્ટર આવ્યો હોય કે કશે અમે ગયા હોય ને કંઈ મળ્યા હોય ને આપણે એની પાસે કંઈક કામ કરાવવું હોય, તો એ લોકો જ્યારે એમ કહેતા તો છોકરી કહી કે ડેડ, વી ડિડન્ટ ગેટ ગુડ વાઇબ્સ ફ્રોમ. વાઇબ્સ, સી, એ લોકો વાઇબ્રેશન ને વાઇબ્સ કહી ટૂંકાણમાં જ બધું એ લોકોનું તો કામ ચાલે. તો હવે ખ્યાલ આવ્યો કે જે વ્યક્તિ પણ વાઇબ્રેટ કરે છે, રાઈટ, આપણે દરેક. તો જે વાઇબ્રેશન્સ એટલે ધારો કે સંતો પાસે તમે જાઓ ત્યારે સંતો પાસે પીસ અને પ્રેમ અને જોય આપણને મળે. આજે બધા ઇવન જેટલા સંતો છે એની પાસે તમે બેસો, રાઈટ, ત્યારે તમને આજે અનુભવ થાય પ્રેમ, શાંતિનો, એમ, રાઈટ, બિકોઝ દે આર જી વાઇબ્રેટિંગ એટ હાયર ફ્રીક્વન્સી. સાયન્સની દ્રષ્ટિએ કહીએ તો બિટવીન 16 હર્ટ્ઝ ટુ 60,000 હર્ટ્ઝની અંદર બધું વાઇબ્રેટ થાય. પછી જે આ બધા દરિયાના એનિમલ્સ છે એ લોકો તો વેરી હાઈ ફ્રીક્વન્સીએ કમ્યુનિકેટ કરે, આપણાથી એ સંભળાય જ નહીં અને સમજ પણ નહીં પડે એમ. ડોલ્ફિન્સ છે કે બધા. પરંતુ આપણે લેટ્સ ફોકસ ઓન હ્યુમન બિઈંગ. તો હ્યુમન બિઈંગ હવે શું થાય કે આપણને ખ્યાલ આવી ગયો કે સંતો પાસે બેસવાથી જો આપણને પ્રેમ, શાંતિ અને જોયનો અનુભવ થતો હોય, દેટ મીન્સ દે આર વાઇબ્રેટિંગ એટ હાયર ફ્રીક્વન્સી. તો આપણે પણ આપણી વાઇબ્રેશનને હાઈ ફ્રીક્વન્સી પર કેવી રીતે લઈ જઈ શકીએ કે આપણું શરીર અને મન બંને પીસફુલ રહે અને સ્વસ્થ રહે. તો પછી આપણે જે ચૈતન્યની અંદર ડૂબવાનું છે, કે ચૈતન્યને જાણવાનું છે, કે જે ભગવદ્ ગીતામાં કીધું કે તમે આ છો, અને એને લીધે શું થાય કે અંતમાં આપણને એક
અનુભવ થાય જો થતો હોય તો સારું કે ભાઈ આપણે ચૈતન્ય સ્વરૂપ છે તો આપણી બધા બીખ ભાંગી જાય, આપણે બધું જ ભાંગી જાય. એનું કારણ કે આપણું મૂળ સ્વરૂપ જે છે એનો આપણને અનુભવ થઈ જાય. અને મૂળ સ્વરૂપ કે જે ભાઈ પછી મૃત્યુ થતું નથી, આ શરીર તો છૂટવાનું છે, અને એક દિવસ એક જે ચૈતન્ય સ્વરૂપ છે એ તો એટર્નલ છે, ફક્ત શરીર છૂટી જવાનું છે, તો પછી તમારો ભય બધો કંઈ રહેવાનો જ નથી એમ. અત્યારે શું થાય કે એનો અનુભવ નથી. હા, થોડુંક આપણને ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ છે, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ બહુ કામ નથી લાગતું આપણને. ફક્ત વાતચીત કરવા માટે બુદ્ધિ અને એમને કંઈ કશે ગયા હોય ને તેને માટે આપણને સારું, વિચ ઇઝ ગુડ, અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ગુડ, પણ અનુભવ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. એટલે હવે આપણે જોવું જોઈએ કે મારે આ જે ફ્રીક્વન્સી છે એને કેવી રીતે હું રેઇઝ કરું. થોડો ખ્યાલ આવ્યો હવે એમ? બીકોઝ વી આર Yes. લુકિંગ એટ બેનિફિટ્સ. કારણ કે આજે વાતચીત આપણે સાઉન્ડની લાવીએ તો દરેકને એમ જ થાય કે ભાઈ ઓકે, ઇફ આઈ એમ ઇન્વેસ્ટિંગ માય 45 મિનિટ્સ ઇન કબીર વિઝડમ, તો પછી વોટ ઇઝ ઇન ફોર મી, મને ફાયદો શું? રાઈટ? યસ, તો તમે હવે એના અનુભવોની વાતો કરો કે આપણે એને અનુભવ કેવી રીતે કરી શકીએ, એનું સ્ટડી કેવી રીતે કરી શકીએ. હા, એટલે ધ ક્વેશ્ચન ઇઝ કે ભાઈ હાઉ ડુ વી રેઇઝ ધ વાઇબ્રેશન્સ? ઓકે, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. કે કઈ ટેકનિક ને ટૂલ્સથી તમે આપણે વાઇબ્રેશનને રેઇઝ કરો શકો એમ. તો શું થાય કે તમે તમારી ફ્રીક્વન્સી એવી રીતે થાય કે કઈ રીતે શું કરવું જોઈએ. કારણ કે શું થાય કે જ્યારે આપણી અંદર ચિંતા, જેલસી, નેગેટિવિટી એ બધા હોય ત્યારે અવર વાઇબ્રેશન્સ આર વેરી લો. એમ કે વી આર વાઇબ્રેટિંગ એટ વેરી લો. અને જ્યારે આપણે પ્રેમ, પીસ, જોય એ બધો અનુભવ કરતા હોઈએ કે તે તરફ જતે, ત્યારે આપણે વી આર વાઇબ્રેટિંગ એટ હાયર ફ્રીક્વન્સી. ઓકે, તો હવે આપણે વાઇબ્રેશન્સ રેઇઝ કેવી રીતે કરવા? સી દેટ ઇઝ ધ અલ્ટિમેટ થિંગ. કે મારે મસલ્સ એ બિલ્ડ કરવા હોય તો હું જીમમાં ગઈને કોઈ ટ્રેનર પાસે ગઈને હું એક્સરસાઇઝ કરું, and then I can build my muscle, which is what external thing are, right? હવે આપણે શું કરવાનું છે કે ભાઈ હું હાઉ ડુ આઈ રેઇઝ માય વાઇબ્રેશન્સ ટુ અ લેવલ કે આ સેન્ટ લોકો જે ઓપરેટ કરતા હોય. અત્યારે શું થાય કે બધા કદાચ આપણે હિમાલયમાં જઈએ કે બધે જઈએ તો એ લોકો આઈ એમ શ્યોર કે એ લોકો એટલી બધી પ્રાણાયામ દ્વારા કે ધ્યાન દ્વારા શક્તિઓ ક્રિએટ કરેલી કે એ લોકો બરફની અંદર રહે તો પણ એ લોકોને કોઈ જાતના હીટર કે એકદમ ગરમ કપડાની જરૂર નથી રહેતી. અને આપણે અહીંયા 50 ડિગ્રીની નીચે જાય એટલે આપણે કોટ કાઢો, ડાબરો કાઢો, બધું કાઢીએ આપણે, રાઈટ? તો એ જ વિચાર કર કે એ જ હ્યુમન બિંગ હતા એ લોકો બિફોર દે બીકેમ યોગી એન્ડ નાવ લીવ ઇન હિમાલયાઝ. તો એ લોકોને કોઈ વસ્તુ આજે જો જેને વિમ હોફમેન કરીને, વિમ હોફ કરીને, નોટ મેન બટ વિમ હોફ કરીને એક વ્યક્તિ છે, અને આઈસમેન જેને કહે છે એ લોકો, તે નેધરલેન્ડનો છે. એ એકદમ એણે બધા જ રેકોર્ડ તોડી કાઢ્યા બધા, અને પ્રાણાયામ દ્વારા અને બ્રીધિંગ અને બ્રેથવર્ક કહી રહ્યો હોય જે આપણે પ્રાણાયામ કે બ્રેથવર્ક દ્વારા એ બધી શક્તિઓ પેદા કરી કે જો એનું જીવન ચરિત્ર જોઈ તો એક જ દાખલો આપું કે એક વખત એણે બતાવ્યું કે એક આઈસનું લેક હતું, ફ્રોઝન લેક. તો એક બાજુથી એ અંદર ઉતરો અને બીજી બાજુથી નીકળો 12 મિનિટ પછી, ફક્ત કપડાં જ પહેરીને, એમ એકદમ કઈ મિનિમમ કપડાં પહેરીને, ને 12 મિનિટ બે વસ્તુ, એક તો એણે એનો પોતાનો શ્વાસ રોકી રાખ્યો, અને બીજું એકદમ બરફ જેવું પાણી, એકદમ જે બરફ ઉપર હોય ને પાણી ઠંડુ કેટલું હોય તેમાંથી આખો પસાર થયો. તો વિચાર કર કે એણે કેટલું એ કર્યું, પ્રાણાયામ કે એ બધા બ્રેથવર્ક દ્વારા એ શરીરને કન્ડિશન કરેલું. ને આજે શીખવે છે એ વિમ હોફ બધાને મને જાણવું હોય કે હાઉ કેન યુ યુઝ ધીસ બ્રેથવર્ક ટુ
પેલું કે બીજા બધા પ્રયોગો પણ કરેલા કે પેલું ઇકોલાઈ બેક્ટેરિયા જેવું એને બોડીમાં એ લોકો ઇન્જેક્ટ કરે અને બ્રેથવર્ક દ્વારા નલિફાઈ કરી નાખે, કોઈ અસર નહીં થાય એને એમ. સો ધીઝ આર ધ થિંગ એ પૃથ્વી અહીંયા બતાવે છે, રેગ્યુલર લોકોને બતાવે છે, જે હિમાલયમાં સંતો છે કે બધા યોગીઓ છે એ લોકો કરે છે, પણ એ બતાવવા આવતા નથી આપણને એમ. તો કહેવાનો મતલબ શું થાય કે આ બધાથી આપણે ફ્રીક્વન્સી રેઝ કરવી હોય તો નંબર 1 તો આપણને જો સામાન્ય ટૂલ કહીએ તો એક તો ભ્રમરી પ્રાણાયામ કહે છે. જે ભમરો હોય તે ભમરો ગુંજન કેવી રીતે કરે તે ભ્રમરી પ્રાણાયામ આપણે કરીશું. અને બીજું ઓમ ચેન્ટિંગ કે ઓમ ચેન્ટિંગ દ્વારા આપણે એક વાઇબ્રેશન રેઝ કરી શકીએ. બીજા બધા ઘણા બધા બીજી જાતના પણ વસ્તુ છે કે ગ્રેટિટ્યુડ, કે આપણી પાસે જે છે એના પર ફોકસ કરીને એનો આપણે ગ્રેટફુલનેસ પ્રગટ કરીએ આપણે કે મારી પાસે જે છે તેના પ્રત્યે. જે નથી છે એ આપણને અભાવમાં રાખશે, જે છે તેના પ્રત્યે આપણે એક કૃતજ્ઞતા, જે શબ્દ સારો છે તે પ્રગટ કરીએ આપણે. એ છે પોઝિટિવ વિચારો, પોઝિટિવ મ્યુઝિક, એવું મ્યુઝિક જે હિલિંગ કરે. આપણે ક્લાસિકલ મ્યુઝિક છે, આપણા ભારતીયોની એક મોટી દેન છે કે ક્લાસિકલ મ્યુઝિક દ્વારા પણ તમે બોડીને હીલ કરી શકો. તો there are so many things we can do, there are so many tools we can use to raise our vibrations, you know. So અનુભવ કેવી રીતે કરાય એના તમે અત્યારનો પ્રયોગ okay. બતાવવાના છો, રાઈટ? હા, એ વાઇબ્રેશનનો જે અનુભવ કરવાનો હોય, એટલે કે જે હા, ઓમ ને હા, તો તમે એના વિશે થોડા પ્રયોગો બતાવો કે કેવી રીતે આપણે કરી શકાય આપણે. હા. તો જો આપણે ભ્રમરી પ્રાણાયામ છે, રાઈટ, વેરી વેરી કે નોન. અને તમે એમાં શું છે કે ભ્રમરી પ્રાણાયામમાં તમે ઉદ્દેશ્ય તો બધાનો એક જ, પણ જેટલી જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટમાં કે યોગ ઇન્સ્ટિટ્યૂટમાં જશો ત્યાં જુદી રીતે એ લોકો કહેશે કે આમ કરો ને તેમ કરો, આવી રીતે ભ્રમરીના પ્રાણાયામ થાય, કે એક જે રીતે એ કરવું હોય તો જુદી રીતે કરે એ લોકો એમ. તો આપણે જો ભ્રમરી પ્રાણાયામ કરીએ, રાઈટ, ને એનેથી આપણે જોઈએ કે કેવી રીતે એને કરવું, રાઈટ. તો પહેલાં તો શું છે કે જો હું તને બતાવું ને પછી આપણે સાથે કરીએ, રાઈટ. તો ભ્રમરીમાં આજે આપણા કાનની એ ખરું ને, કાનમાં આંગળી નાખવાની જરૂર નહીં મળે, પણ આ જે ખરું ને આ એને દબાવી દેવાનું. અને એક વસ્તુ આપણે ભ્રમરી પ્રાણાયામ કરીએ તે પહેલાં હું તને બતાવું કે આપણી દરેક અવયવો શરીરની અંદર they are also making sound. અત્યારે કે હાર્ટબીટ સાંભળવા હોય તો આમ તો સંભળાય નહીં, તું અત્યારે કાનને ફક્ત આ સાઈડનું જેમ બતાવું ને એમ એને દબાવી દે ને જો કંઈ અવાજ આવે છે, કરી જો. અનુભવ થાય છે, રાઈટ, યોર હાર્ટ ઇઝ બીટિંગ. અને હાર્ટબીટ થતો છે એના સાઉન્ડ કન્ટિન્યુઅસ હાર્ટબીટ આપણું રહે, કે જે દિવસે હાર્ટબીટ બંધ થાય તે દિવસે આપણે વિદાય લઈ લીધેલી હોય એમ. તો યુ કેન સી કે નોટ ઓનલી ધીસ ઇઝ હાર્ટ ઇઝ બીટિંગ બટ ઓલ અધર અવયવો ઓલ્સો આર વાઇબ્રેટિંગ. પણ એ સાઉન્ડ, એ ઇન્ટરનલ સાઉન્ડ આપણે સંભળાય નહીં, કારણ કે આપણે નોર્મલી એક્સટર્નલ સાઉન્ડ પર જ, કારણ કે રચના જેવી કરેલી છે આપણી, રાઈટ. આ તો ફક્ત તને એક વસ્તુ કહેવા માટે કે ભાઈ ઇન્ટરનલી પણ આખી ફેક્ટરી ચાલે છે આપણી. ના, બહુ સુંદર. કંઈક આના વિશે મેં પણ ધ્યાન નહીં આપેલું કે આપણી પાસે અંદર આપણા પોતાના જે શરીરના અવયવો છે કે જે ઓર્ગન્સ કે આપણે જે કહીએ એ પોતે પણ સાઉન્ડ કરે છે. તમે કહ્યું તેમ જ્યારે કાનમાં મેં આંગળી મૂકી ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા હાર્ટ બીટ ને જો આપણે સાંભળવું હોય તો આપણે સાંભળી શકીએ છીએ. યસ, રાઈટ. તો આ બધા સાંભળવા માટે તમે કહો તેમ ભ્રમરી જે તમે અત્યારે બતાવવાના છો આપણે, એ હા, યોગ એટલે આજે એ તમે હા ઇન્ટરનલ સાઉન્ડ માટે નથી. ભ્રમરી ઇઝ જસ્ટ ટુ યુ વિલ એક્સપિરિયન્સ કે ભ્રમરી દ્વારા
માઇન્ડ પીસફુલ થાય અને એના જે સ્પંદનો ખરા ને એ આખા શરીરમાં ટ્રાવેલ થાય અને પછી એ શરીરને પણ હીલ કરવા માંડે ધીરે 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 જેમ 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 એનો આપણે પ્રયોગ કરતા ગઈએ પ્રેક્ટિસ કરતા ગઈએ તો પછી ધીરે 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 કારણ કે આપણો ગોલ શું છે? માઇન્ડને શાંત કરવાનો, રાઈટ? અને માઇન્ડને શાંત કરવાથી શું થાય કે પછી ધીરે 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 તમે એક જે સાક્ષી ભાવ આપણે કહેતા છે કે સાક્ષી ભાવ આપણે સાક્ષી ભાવ રાખવો છે તો ક્યારે શું માઇન્ડ ભટકતું ઓછું થઈ જાય ત્યાર પછી સાક્ષી ભાવ પણ આપણે મજબૂત થાય અને ત્યાર પછી શું થાય કે જે ભટકતું મન ને એ બધા ચિંતાને એના રિગ્રેટને એના એ બધી વસ્તુ જતી રહી તો તમારામાં એક પરમ શાંતિ આવે અને આ બધા સ્ટેપ બાય સ્ટેપ તમે ધીરે ધીરે કરવા માંડો ને હેમંત, ત્યાર પછી તમે અનહદના વિશે આપણે વાત કરી શકીએ કારણ કે હજુ તો આપણે આ બધા છબછબિયા કરવા પડે એમ. તો Right. પહેલા આપણે જો તો તમે ભ્રમરી પ્રાણાયામ. હા, હા, બોલો તમે બોલો. જે ભ્રમરી પ્રાણાયામની વાત કરો છો કે આપણે એના માટે આપણે બધાએ પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ પ્રયાસ કરવો પડે, રાઈટ? એના માટે હા, એટલે ભ્રમરી પ્રાણાયામ તો પ્રાણાયામ છે જે તમે અત્યારે આપણે બધા પ્રેક્ટિસ કરીશું, પહેલા બતાવું તને એમ, અને આપણે પ્રેક્ટિસ કરીશું. તો પ્રેક્ટિસ કરીશું પછી યુ જસ્ટ એક્સપિરિયન્સ અને અને સી કે આપણે એવું કરી હા. શકીએ, સોરી, આપણે એવું કરી શકીએ કે આજે જે આપણે અત્યાર સુધીની વાતો કરી આજના સેશનમાં, હદ અને અનહદ અને જે ફ્લો ઓફ સાઉન્ડ કે રિવર ઓફ સાઉન્ડની વાતો જે કરી આપણે એના વિશે આપણી જોડે જે જોડાયા છે એ લોકોના ઓપિનિયન લઈ લઈએ અને પછી ભ્રમરી પ્રાણાયામ વિશે આખું એક સેશન એવી રીતે કરીએ કે જેથી આપણે બધા પ્રેક્ટિસ કરી શકીએ એક સાથે. ભ્રમરી મારો વિચાર છે કે ભ્રમરી પ્રાણાયામ અને ઓમ ના ઉચ્ચાર બે વસ્તુ કરીશું અને પછી છેલ્લે અનુલોમ વિલોમ એક પ્રાણાયામ મેડિટેશન દ્વારા આપણે એન્ડ કરીશું, રાઈટ? તો અત્યારે જો કોઈ કંઈ ઇનપુટ કરીને કંઈ એડ કરવું હોય આના વિશે તો રેઝ યોર હેન્ડ. યસ. હા, રેઝ યોર હેન્ડ એન્ડ વેલકમ ટુ એડ સમથિંગ. હા, દીપકભાઈ. હા, દીપકભાઈ, બ્રીફલી તમે તમારું જે પોઈન્ટ છે કહી જાઓ. બોલો. Okay, Ramkavi, I will just come to the point. Two things. Guru, તમે કીધું કોઈ અનહદ સાઉન્ડ સાંભળવો હોય તો ગુરુ હેલ્પ કરી શકે, માર્ગદર્શન આપી શકે. There is also another way to do it. શબ્દ બતાવે ભેદ. શબ્દ જેને અક્ષર જ્ઞાન હોય તે બી વાંચીને બી એ સમજી શકે. તો શબ્દ બતાવે ભેદ, there is another way. અને સેકન્ડ, અનહદ આપણે જે સાઉન્ડ કેવી રીતે સાંભળી શકીએ તો મોસ્ટલી વી આર ટ્રેન ટુ વી નો તો હાઉ ટુ લિસન ઇયર. 5 જે સેન્સસ કહેવાય તેનાથી પણ ધ વે આઈ અનુભવ કરું હું તો અનહદ યુ ફીલ એટ ધ હાર્ટ લેવલ. There's a possibility it might go to abdomen level, but again, that's need a study for me. But જે અનહદ સાઉન્ડ છે તે હાર્ટ લેવલ અનુભવાય. So that's two things. શબ્દ ઓલ્સો અક્ષર જ્ઞાન બી બતાવી શકે, વાંચીને બી શીખી શકાય. અને અલૌકિક વસ્તુ છે તે ઇનસાઇડ અનુભવ્યા શરીરની અંદર અને અનહદ નાદ યુ ફીલ એટ ધ હાર્ટ લેવલ. That's all, Ram Kabir. વેરી ગુડ, થેન્ક યુ. યા તો રાજુભાઈ તમે જે કહો છો તે પ્રમાણે આપણે આપણે જે પેલા બે જે યોગની વાત કરો છો તમે તેની વાત કરીએ આપણે. હા, એટલે યોગ એટલે આપણે ભ્રમરી પ્રાણાયામ અને ઓમના કરેક્ટ. રાઈટ યસ. ચેન્ટિંગ. ઓકે. યસ. બીજું એક કે હમિંગ પણ તમે કરી શકો, રેઇઝ ધ વાઇબ્રેશન. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ દીપકભાઈ કે તમે જે તમારું ઇનપુટ કર્યો તે બદલ એમ. અને યસ, ગુરુ એટલા માટે કે ઘણીવાર આપણે કોઈ પણ માઇન્ડ આપણું એવું વસ્તુ છે કે કંઈ પણ વસ્તુ સાંભળીને બિલીફ કે સાચું માને અને પછી આપણે એમાં અટવાઈ જઈએ અને માઇન્ડ જે વિઝ્યુઅલાઇઝ કે પ્રોજેક્ટ કરે ને તેને સાચું માની લઈએ અને ધેટ ઇઝ નોટ ધ ટ્રુથ એમ. ધી અલ્ટિમેટ ટ્રુથ ઇઝ સમથિંગ ડિફરન્ટ. ત્યાં જે એમણે અનુભવેલું છે ને કે એ જે સંતો છે એ લોકો આપણને ચકાસે અને પછી ચકાસીને આપણી પરીક્ષા લઈને આપણને કહે કે હા તું કાં તો મનમાં અટવાઈ ગયેલો છે કારણ કે તારે મન જે કહે છે તેને સાચું માની લીધું છે અને મન ઇઝ વિઝ્યુઅલાઇઝિંગ એન્ડ પ્રોજેક્ટિંગ બેઝડ ઓન યોર ઓન બિલીફ સિસ્ટમ એન્ડ યોર ઇન્ટરપ્રિટેશન. એટલા માટે ગુરુઓ ઘણીવાર આપણને જરૂર કહે કે ભાઈ આપણી સાચી પરીક્ષા લઈએ એમ.
બીજા કોઈ કંઈ કહેવું છે નહીં તો પછી આપણે અમ, હા, તમે એમાં જઈએ. આજનું પેલું જે વાત કરો છો એ પ્રમાણે હા, કોઈ ભ્રમરી રેઝ યોગ હેન્ડ નથી તો આપણે ભ્રમરી પ્રાણાયામ કરીએ. તો રાઈટ હું પહેલા આપણે શું કરીએ બતાવી કે જાઓ. હા બતાવી દે હું, રાઈટ. અને એમાં છે ને લો પીચ હાઈ પીચ તમે હમિંગ કરી શકો, જે રીતે જેમને ફાવતું હોય તે રીતે એમ. અને જુદી જુદી પદ્ધતિઓમાં જુદી જુદી રીતે ભ્રમરી પ્રાણાયામ એ લોકો શીખવશે. બેઝિક વસ્તુ શું છે કે તમે આ કાનને જે મેં કહ્યું ને કે એને આપણે અંગૂઠાથી દબાવી દેવ, રાઈટ. પછી બે ફિંગર આંખ પર મૂકો, આંખને બંધ કરવાની છે. અને બાકી નહીં છે ત્યાં નોઝ પર એકાદ ફિંગર રહીને એકાદા હોઠની ઉપર રહી. ધીસ ઇઝ કમ્ફર્ટેબલ વોટ યુ ફીલ, રાઈટ. રાઈટ. પછી શ્વાસ લઈને આપણે એ કરવાનું છે. હું બતાવી દઉં પહેલાં. એમ તો ઘણા યસ. બધાને ખબર જ હશે કારણ કે જેમણે જેમણે અભ્યાસ કર્યો કે જોયા હોય ઓલમોસ્ટ પીડીમાં જ આપણું જે ક્રાઉડ છે, ઓડિયન્સ છે એને ખબર જ હોય છે. પણ હું બતાવી દઉં એકવાર, રાઈટ. ઓકે, આને અમે કાન બંધ કર્યા. હવે એક વસ્તુ આપણે દરેકે યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ પ્રાણાયામ કરીએ કે અમ, ક્રિયા કરીએ કે હમિંગ કરીએ તો આપણી બેક સ્ટ્રેટ હોવી જોઈએ. હવે દર ઇઝ અ હોલ સાયન્સ બિહાઇન્ડ વાય બેક હેઝ ટુ બી સ્ટ્રેટ. એનું આજે વાત નથી કરવી પણ એક બીજે કોઈ ટોપિકમાં આપણે લઈશું કે વાય બેક હેઝ ટુ બી સ્ટ્રેટ, બોડી હેઝ ટુ બી લિલ બી રિલેક્સ. અને તો હવે આ ખ્યાલ આવી ગયો તો આપણે સાથે કરીએ કે કંઈ યસ, તમે ક્વેશ્ચન હોય કહ્યું તો તે બોલ. પ્રમાણે કે તમે એટલે કે બ્રીડ ઇન પહેલા ક્યારે કરવાનું છે, બ્રીડ આઉટ એ તમે તો બોલતા જજો. હવે અમે જોઈ લીધું છે કે કઈ પોઝિશન અમારે કરવાની છે, તો એ પ્રમાણે તમે અમને ગાઈડન્સ કરજો વન બાય વન. હા નહીં, એટલે આમાં બ્રીથ ઇન કરીને પછી જ કરવાનું છે. બ્રીથ આઉટ કરો અચ્છા. ને ત્યારે આ ઓમનો ઓટોમેટિક બ્રીથ આઉટ થયા જ કરશે એમ, બીકોઝ યુ આર હમિંગ ધીસ બી સાઉન્ડ, ઓકે. રાઈટ. યસ. રાઈટ. અને જે પોતપોતાની શક્તિ પ્રમાણે કરવાનું છે. એવું નથી કે જે લોકોને પ્રેક્ટિસ વધારે હોય તે લોકો લાંબો સમય કરી શકે એમ, અને જે ઓછી પ્રેક્ટિસ હોય તો એ કરે. ધ હોલ પર્પઝ ઇઝ કે લેટ્સ ડુ ઇટ 3 4 5 ટાઈમ્સ તમે કરી શકો દિવસના, ઇવન જ્યારે જ્યાં પણ જરૂર હોય તો પછી એના ફાયદાઓ અનેક છે બધા. ઇવન માઇગ્રેન હેડેક પણ જતી રહેતી છે લોકો કહે છે. અને જે બીજા બધા સ્પંદનો શરીરમાં જાય એને લીધે જે બધા અનુભવો થાય એને તો બધા અસંખ્ય ભ્રમરીના, ધારો કે આપણા રામદેવ બાબા અને એ લોકો તો કે જે બધા યોગીઓ છે ભારતના એ તો એનો બહુ પ્રચાર કરે છે એમ. તો આપણે ભ્રમરી પ્રાણાયામને સાથે કરીએ. ખ્યાલ આવી ગયો, રાઈટ. જી. આને બંધ કરી અને આંખ પર એ મૂકી, રાઈટ. અને શ્વાસ ઊંડો એક લઈ ને પછી ઉચ્ચાર કરવાનો છે. ભમરો જે રીતે કે ભમરી ઉચ્ચાર કરે તે રીતે, રાઈટ. સો લેટ અસ breathe in and start. Again, breathe in, start. Breathe in, start.
When you are done, you can open your eyes slowly. At least કેવું લાગ્યું તને એમ? આમાંથી થોડું ફ્રેશ થઈ જાય પ્લસ તમે કહો તેમ અંદર ઇનવર્ડ જતા હોય એવું થોડું ફીલ થાય છે આપણને. રાઈટ, ધ ફોકસ ઇઝ આપણને ઇનવર્ડનો જ આપણે એનો આખો બધા જ જેના ઉદ્દેશ્ય છે તે ગો ઇનવર્ડ, રાઈટ. પણ આ સ્પંદનો ધીરે 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 પ્રેક્ટિસ કરતાં તમને ફીલ થવા માંડશે. આ બધી વાઇબ્રેશન્સ ફીલ થશે તમારી અંદર. બિગિનિંગમાં શું થાય કે જેમને અનુભવ નહીં કર્યો હોય, જે એક્સપિરિયન્સ નહીં કરતા એને વાર લાગે, પણ પછી ધીરે 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 તમારી ઇનવર્ડનેસ વધી જાય, અવેરનેસ વધી જાય, એટેન્શન વધી જાય, ફોકસ વધી જાય, ત્યારે તમે બધા જ વાઇબ્રેશન આખા શરીરમાં કેવી રીતે ટ્રાવેલ કરતા છે એ તમે જોઈ શકો, અનુભવી શકો એમ. તો તો એ દિવસના દિવસના કયા ભાગમાં કરવું જોઈએ? સવારના, બપોરના, સાંજે? સવારમાં, મોર્નિંગમાં, આફ્ટરનૂનમાં કરો અને ઇવનિંગમાં સૂતા પહેલાં પણ કરી શકો. સી બીકોઝ દેન યુ વિલ સ્લીપ મચ બેટર બિફોર યુ ગો ટુ સ્લીપ ઇફ યુ ડુ દેટ. મોર્નિંગના તમે કરો અને આને કોઈ પેલું એ નથી એમ, વેનેવર યુ હેવ ટાઈમ. કારણ કે આજે શું છે કે સમય અને ફોકસ આપણી પાસે છે. સમય તો છે 24 કલાક, કેટલી 1440 મિનિટ મળે છે આપણને. 1440 મિનિટમાં આપણે કેટલો સમય ફાળવવો છે તે, રાઈટ. તો હવે બીજું ઓમનો ઉચ્ચારણ કરીએ, રાઈટ. ચલો એક પ્રશ્ન છે તમારા માટે કે તો પછી આપણે જ્યારે એક સેશનમાં ચાલુ કરીએ તો કેટલે 2 વાર, 3 વાર, 5 વાર તમે શું રેકમેન્ડ કરો છો? આને બધા પોતપોતાની રીતે જઈ શકે. હા, એટલે પોતપોતાનો સમય કેટલો છે અને પ્યાસ કેટલી છે તેના પર. હું તો કેમ કે 5 વાર તો કરવી જ જોઈએ, કારણ કે 5 વાર તમે હમિંગ કરશો તો જ તમે ધીરે 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 એનો પેલું કે ને વાઘ એક સ્વાદ ચાખી જાય, રાઈટ, પછી એ ડીપર ઉતરે એમ. કારણ કે એકવાર તમને થોડો ફાયદો ખબર પડે ત્યાર પછી તમે ઊંડા ઉતરવા માંડો અને એના વિશે જાણવા માંડો ને કે ભાઈ ઇફ આઈ ફીલ લાઈક ધીસ લિટલ બીટ, if I do it nicely and multiple time, whenever I'm under stress or my mind is going little, my thoughts and mind is going little crazy, how can I do this humming sound to quickly fix it, and bring it stable rather than, take on the medication, which is, we are not ruling out medication, but on a normal and, સામાન્ય એને માટે એમ. ને પછી તમે પ્રેક્ટિસથી તો ઓફકોર્સ આપણે યોગી લોકોની વાત કરી, હિમાલય કે પેલા વિમ હોફની, તે રીતે યુ કેન ગો whatever the level you want to go. હવે ઓમની વાત કરીએ. આપણી પાસે સમય છે કે મેં પણ નથી જોયું? હા, સમય 2 મિનિટનો છે એટલે એક તમે મિનિટમાં કરીએ તો ઓમનો ઉચ્ચાર કરીએ. તો ઓમ છે ને આપણી પાસે પ્રિમોડિયલ સાઉન્ડ કહેવાય. પ્રિમોડિયલ સાઉન્ડમાં જેમાં જીભને હલાવ્યાની નથી એમ કહે, એવા થોડાક શબ્દો આ છે જેમાં જીભ હલે નહીં. જ્યારે એના વાઇબ્રેશન્સ બહુ સોલિડ હોય છે, એમ તમે એક્સપિરિયન્સ કરતો. ધારો કે આ, ઉ, રાઈટ, ઈ, એમાં જીભ હલતી નથી. ધારો કે આપણે, હું તને બતાવું કે આ, રાઈટ, ઓ, તે પ્રિમોડિયલ સાઉન્ડ્સને ઇમ્પેક્ટ બહુ ઘણા હોય છે. એકાદ વખત આપણે પ્રિમોડિયલ સાઉન્ડ જ આખો સબ્જેક્ટ મેટર લઈશું. તો આજે ઓમ છે તે આ, ઉ અને મ, રાઈટ. તો એ જે ટ્રાવેલિંગ થશે ને નીચેથી આપણી મૂલાધાર ચક્રથી આ, ઉ અહીંયા સુધી લાવવાનો ને પછી હોઠ બંધ કરીને મ, રાઈટ. એમાં કોઈ જાતની કંઈ બહુ જીભની હલચલ નથી થવાની, બરાબર. અને તમે વાઇબ્રેશન જ જોશો એના. અને જે ઓમ આજે હું એકવાર બતાવું, રાઈટ, અને પછી આપણે સાથે કરીશું એન્ડ ધેન વી કેન એન્ડ. પછી નેક્સ્ટ ટાઈમ આપણે જે મારે મેડિટેશન કરાવવું છે તે કરાવીશું, બીકોઝ દેટ્સ વેરી પાવરફુલ થિંગ એમ. તો હું એકવાર બતાવું ને આપણે હંમેશા બેક સ્ટ્રેટ રાખવાની અને કોઈ પણ જ્ઞાન મુદ્રા છે કે એમાં બેસવું હોય તો જે રીતે તમારે બેસવું હોય તો બેસાય. અને હું એકવાર ઓમનો ઉચ્ચાર તને આ, ઉ, મ એમ કરીને કરું, રાઈટ. તો બ્રીથ ઇન અને પછી આપણે ઉચ્ચાર કરવાનો છે. સિમ્પલ છે. તો જો
I'll show you one more time. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે મ નો ઉચ્ચારણ પતે ને પછી 2 કે 5 સેકન્ડ જો તમે શ્વાસ રોકી રાખો અને જસ્ટ એક્સપિરિયન્સ ધ પીસ વિધિન ધ માઇન્ડ, તરત શ્વાસ નહીં લેવા માંડવાનો. મનું ધીરે રહીને લેટ ઇટ ફિનિશ અને વોચ. ડોન્ટ સ્ટાર્ટ બ્રીધિંગ 3 સેકન્ડ 4 સેકન્ડ જે થઈ શકતું હોય તે, અને એક્સપિરિયન્સ ઇન ધ હેડ રિજિયન હાઉ યુ ફીલ. ઓકે, તો આપણે 3 વાર ઓમના ઉચ્ચાર કરી અને પછી આપણે સેશન આજનું એન્ડ કરીશું. શાંતિ પાઠ. એ પહેલા હું તમને કહું કે આજે શ્રી રામકવિ ભક્ત સમાજ ઓફ યુએસએ તરફથી તમારો ઘણો ઘણો આભાર માનીએ છીએ કે તમે એક સારો સેશન લઈને આવ્યા. અને આપણે એવું કરીશું કે તમે જ્યારે પહેલી વાર, બીજી વાર તમે બોલો અને ત્રીજી વાર એ પતે પછી તમે મીટિંગ પણ એન્ડ કરી શકો છો, કે જેનાથી આપણે શાંતિ પ્રાર્થના તરીકે આપણે તમે કહો તેમ અનુભવ કરી શકીએ આપણા જીવનમાં. હા, તો વી કેન કેરી ઓન ધેટ પીસ રાધર દેન એ કોઈ બીજા તે શબ્દ કે તે લાવીએ એના કરતાં વી કેરી ઓન ધેટ પીસ. તો પછી આપણે 5 વાર કરીએ એન્ડ ધેન વી વિલ એન્ડ. 5 જી વાર ઓમ ઉચ્ચારણ કરી અને વી વિલ જસ્ટ સિમ્પલી કેરી ઓન ધેટ પીસ. અને ખાસ યાદ રાખજો કે મના ઉચ્ચારણ પછી તરત શ્વાસ નહીં લેતા. ઇફ પોસિબલ 2 સેકન્ડ 3 સેકન્ડ શ્વાસને રોકીને એક્સપિરિયન્સ ધ પીસ ઇન હેડ. ઓકે, જી ચાલો. ટટ્ટા, back straight, body relax, and then we start. Breathe in. અને તમે પોતાની કેપેસિટી પ્રમાણે કરજો, એટલે હું વારાફરતી પછી કહેવા નહીં કરીશ કે બ્રીધ ઇન અને સ્ટાર્ટ ધ ઓમ. યુ જસ્ટ ડુ ઇટ વિથ વોટ એવર સ્પીડ એન્ડ વોટ એવર ધ કેપેસિટી યુ હેવ. એન્ડ ધેન પરંતુ પ્રથમ બે વાર તમે કરજો, પછી ત્રીજી ઓકે, વારથી અમે અમારી જાતે અમે ચાલુ કરીશું. જે રીતે હવે તમે બતાવી દીધું છે યુ કેન ડુ ઇટ. અને ખાસ એ કે આફ્ટર 5 કીપ યોર આઈઝ ક્લોઝ, અને આફ્ટર 5 આપણે ઉચ્ચારણ કરીએ ઓમના, ત્યાર પછી ડુ નોટ ઓપન આઈઝ રાઈટ અવે. ઇફ ઇટ ઇઝ પોસિબલ રબ યોર બોથ હેન્ડ્સ, કવર યોર આઈઝ, and then keep your eyes closed and then bring your hands down. and પછી તમે ધીરે રહીને એક શ્વાસ લેવાનો, જરાક ખોલવાની, પાછી બંધ કરવાની, બીજી વાર શ્વાસ લેવાનો, અડધી ખોલવાની, અને પછી ત્રીજી વાર શ્વાસ લેતી વખતે આંખો ખોલવાની, એમ કમ્પ્લીટ. and you see, because that's a process which will, you keep your peace within. Okay, આપણે સૌ back straight and let us start. Do it at your own pace. Okay.
After finishing your round, take both of your palm together, rub it vigorously. Keep your eyes closed. Cover both your eyes gently, delicately. And bring your hands down, keep it in your lap. Keep your eyes closed and experience a vastness in your forehead region, a peaceful, blissful forehead region. Just experience. Keep your eyes closed. Now take a deep breath. And while exhaling, open your eyes 25% and close. Again, take a deep breath. And while exhaling, open your eyes 50% and close. And again, take a deep breath. And keep your eyes open. And may divine within your heart guides you throughout this journey in a human form. So we all become completely aware and let the Guru within our heart guide us throughout the entire journey. Ram Kabir. Om Shanti, Shanti, Shanti. Ram Kabir.